સર્વે વહાલા હરિભક્તોને સાધુ ધર્મ પ્રકાશદાસના ઘણા ઘણા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, એકાદશી વ્રતની કથાઓ તમે સાંભળતા હશો. એકાદશી વ્રત સર્વ વ્રતમાં ઉત્તમોત્તમ વ્રત છે. સર્વે વ્રતમાં શ્રેષ્ઠતમ વ્રત એકાદશી છે. ઘણી વખત કહેવાય ગયું છે અને છતાંય થોડીક વાત રિપીટ કરું છું. એકાદશીને દિવસે મોઢાની અંદર દાંતણ બ્રશ તો નહીં, કોઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં. હવે દાંતણ બ્રશ નહીં કરો તો એ પ્રશ્ન પાછો બીજો ઊભો થયો. હા, કારણ કે દાંતણ કરવાથી પેઢાની અંદર લોહી નીકળવાની શક્યતા છે, એટલે દાંતણ બંધ છે. તમે એકદમ સ્મૂથ બ્રશ કરતા હો તો કરી શકાય, પણ જે બ્રશની ટ્યુબ પેસ્ટમાં જે હાડકાનો ભૂક્કો આવે છે એ ખબર છે બધાને, છતાં એ વાપરે છે, તો એ ટૂથબ્રશનો ઉપયોગ કરાય નહીં. પછી સ્ટીલના ત્રાંબાના ઉલિયા હોય, પતરાના વારાના ઉલિયા, એનાથી જીભ પછી ઉતાર લેવાની. બરાબર? હા, તો આ બ્રશ કરી શકાય. સૌથી ઉત્તમ સિંધાલું મીઠું, બસ એ પણ કરી શકાય. કાયમ કરો તો કાયમ કરી શકાય, એકાદશી કરો તો કરી શકાય. ખાવા પીવાનું કાંઈ નહીં. આ ઉત્તમોત્તમ વ્રત. હજી એમાં પ્લસ દશમને દિવસે સૂવું નહીં. દશમને દિવસે એક ટાઈમ ભોજન કરવું. એકાદશી દિવસે કંઈ નહીં. એકાદશી દિવસે રાત્રિનું જાગરણ કરવાનું. દ્વાદશી એટલે બારસને દિવસે એક ટાઈમ ભોજન. બારસને દિવસે સૂવું નહીં. આને કહેવાય ઉત્તમોત્તમ એકાદશી. સાંધો કર્યો એવી એકાદશી કહેવાય. હવે આટલું બધું ન થઈ શકે તો બરાબર, દ્વાદશી અને દશમને છોડી દો. બારસને દિવસે તમારે નિરાહાર રહેવાનું, કંઈ પણ ખાધા પીધા વિના. એટલું ન કરી શકો તો તમે એક ટાઈમ ફળાહારનું ભોજન કરો. એટલું ન થઈ શકે તો તમે 2 ટાઈમ ભોજન કરો, ફળાહાર. અને એમાંય પાછી એક વાત વિશેષ રહી ગઈ કે રાંધા વિનાનું તમે જમો. કેળા, સફરજન, પપૈયો, કાકડી, એવું કંઈ, અથવા તો મોસંબીનું જ્યુસ, સંતરાનું જ્યુસ, દૂધ છે, ખાલી લસ્સી. હા, દહીંમાં થોડુંક દૂધ નાખીને લસ્સી બનાવી નાખાય. થોડુંક દૂધ અને થોડુંક પાણી. હા, અને અંદર થોડુંક નમક, સોલ્ટ, સિંધવ. હા, આ પણ તમે કરી શકો. એવું ન થઈ શકે તો પછી આ પ્રમાણે મગફળીના દાણા ખાઈને રહી શકો, કોઈ પણ ફળાર વસ્તુ ખાઈને રહી શકો, રાંધા વિનાનું. અને એ ન અનુકૂળ હોય તો રાંધેલું ફરાળ જમો. 1 વાનગી, 2 વાનગી, 3 વાનગી, પણ ઘણી જગ્યાએ તો 11 વાનગી બનાવી ફરાળમાં. હા, ચાલો રનિંગ દિવસ કરતા એકાદશી મોંઘી પડતી હોય છે, આવું ન કરાય. હા, સગવડતા હોય ને કરાય. જેને સગવડતા હોય ને તો દૂધ બનાવીને એવું ઘાટું દૂધ બનાવ, કેસર, બદામ, કાજુ, પિસ્તામાં ચાલો નાખે ને બસ 1/2 લીટર દૂધ લઈ લેવાનું, સગવડતા હોય તો. હા, અને કાજુ બદામનો સરસ સેવડો બનાવો. મગફળીના દાણા, બટાકાને રેફર, પતરી બધું નાખીને, હા, દ્રાક્ષ નાખીને સરસ સેવડો બનાવો. અને 1/2 કિલો એ પણ ખાઈ લ્યો, ખવાતો હોય તો. પેંડા બરફી છે બધું વગેરે. પણ હા, પેંડા બરફી વગેરે જે ડેરી મિલ્ક, શું કે ડેરી કે ને, હા, દૂધની ડેરી, એની બનાવટ નહીં. કારણ કે પવિત્રતા ન હોય, શુદ્ધતા ન હોય. તમને ખાતરી હોય કે જે રસોઈ એ પેંડા બરફી કે સાબુ બાસુંદી જે કંઈ બનતું હોય દૂધની ડેરીમાં, એ રસોઈયા જે બનાવનારા હોય, કારીગરો, એ સવારમાં જઈને નાતા હોય. સવારમાં લેટ્રિન ગયા પછી હાથ સાબુથી કે લિક્વિડથી, પાવડરથી ધોતા હોય વ્યવસ્થિત. કેને કહેવાય મને પૂછજો, હું કહીશ તમને. મારો ફોન નંબર લખી લો, 98 7 97 82
894 આ નંબર લખી લો. હા, અને ભેગી ભેગી બીજી વાત કહી દઉં, હું ટૂંક સમયમાં જ રાજકોટ 10 કિલોમીટર ભાવનગર રોડ બાયપાસ રિંગ રોડ ઉપર મહિકા ગામ છે, ત્યાં સરકારી જમીન સંપાદન કરવાની બધી તજવીજ ચાલે છે, સરકારના ભાવ તાલ જે છે એ પ્રમાણે. અને ત્યાં 1500 બાલિકાઓ 1500 બાળકો ફ્રી ઓફ ચાર્જમાં રહી શકે એવા 2 કેમ્પસ જુદા જુદા બનાવવાની તૈયારીમાં થઈ છીએ. હા, અને તમને એમ લાગે કે આમાં દાન કરવું છે આમાં, તો તમે કરજો. હા, ભૂમિદાન કરજો, વિદ્યાદાન કરજો, અન્નદાન કરજો, મફત બાળકો ભણશે તમારા નામથી. કાયમી તિથિ લખાવજો, જે તમારે કરવું એ કરજો. હા, કરવા જેવું છે. 27 ચાલુ થશે, આ 25 ચાલે છે, 27 ચાલુ કરી દેવાના છે 2027. 100% 1500 બાલિકાઓ 1500 બાળકો, બરાબર, એની તમામ સેફટી સુવિધા સાથે રહેશે. અહીંયા કોઈ ફરિયાદ નહીં આવે, અમારી ગેરંટી છે. હા, સારામાં સારું ઉત્તમ ભોજન અને સારામાં સારું અભ્યાસ, એજ્યુકેશન લેટેસ્ટ. હા, બધું એક પૈસો દેવાનો નથી આવતો. હા, બરાબર. આ તમે કીધું, આ વાત કેમ નીકળી કે તમારે વ્યવસ્થિત હાથ કેમ ધોવાય એ શીખવું હોય તો મને ફોન કરજો, હું તમને શીખડાવીશ. હા, ઇલેક્ટ્રિક ગયા પછી નાતા હોય અને શરદી થઈ ગયું હોય અને હાથ લોતા જતા હોય અને પછી પેંડા બરફી જે કંઈ બધું બનાવતા હોય તો એ ન ચાલે. પવિત્રતા રહેતી હોય, તમને ખાતરી હોય 100% તો એ પેંડા બરફી તમે લઈ શકો. બરાબર, એટલે ફરાળી વાનગી આવી છે બધી. પછી તમે ઘરે બનાવો એ ઉત્તમ છે, જે કાંઈ વસ્તુ બનાવો ઘરે એ ઉત્તમ છે. અને ભગવાનને થાળ ધરાવી માનસી પૂજા કરી અને થાળ જમવાનું જોઈએ. હા, અમે જે સંસ્થા કરશું ને એમાં ચોટલી શીખાય એ ફરજિયાત રહેશે. હા, એ તિલક ચાલો ફરજિયાત રહેશે, પૂજા ફરજિયાત રહેશે, ગળામાં કંઠી ફરજિયાત, આટલું ફરજિયાત રહેશે, બાકી નોર્મલ બધું. એ તમે મોજ મજા કરો, એજ્યુકેશન ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારું. હા, અને બાલિકાઓની અને બાળકોની સેફટી પૂરેપૂરી બંને કેમ્પસમાં, અલગ અલગ કેમ્પસ બે. હા, જમવાનું બધું મફતમાં વિચારો કરજો. અને તમે આમાં જે કંઈ દાન કરશો ને, ભૂમિદાન કરો કે અન્નદાન કરો કે વિદ્યાદાન કરો, જે કરશો ને એ વારસાગત તમને મળશે પુણ્ય, વારસાગત પુણ્ય મળશે. ઉત્તમ ઉત્તમ આ દાન છે, ઉત્તમ ઉત્તમ દાન છે. કપડાનું દાન પૂરું થઈ જાય, બીજું કઈ દાન પૂરું થઈ જાય, પણ આ દાન વિદ્યાદાન કેટલાને જીવન પરિવર્તન કરશે. જીવવા માટે કંઈક જોઈતો ખરા, ખાવા માટે જોઈતો ખરા ને, અન્નદાન મોટું દાન. જુઓ જલારામ બાપાનું અન્નદાન કેવું હાલે છે, બગદાણામાં કેવું અન્નદાન હાલે છે, એવું જ અમારું અન્નદાન હાલશે અહીંયા. હા, મોજથી તમે બધા એમાં સેવા કરી શકશો. બરાબર, મોજથી સેવા કરી શકશો. મારો કોન્ટેક્ટ નંબર આગળ જોઈ લીધો, ફરી સંપર્ક સાધજો. એવા કેમ્પસ થવાના છે, એવા કેમ્પસ થવાના છે, એવા કેમ્પસ થવાના છે. લોકો એમાંથી પ્રેરણા લેવા આવશે, લોકો પ્રેરણા લેવા આવશે. હા, બરાબર. 50-60 વીઘાનું જમીન છે, એમાં 50-60 વીઘામાં 2 કેમ્પસ જબરદસ્ત બનશે, ગૌશાળા પણ બનશે, મંદિર ભગવાન પણ બનશે. હા, હવે આપણી વાત ચાલે છે એકાદશી માતમની, તો આ પ્રમાણે એકાદશી એ કરાય. હવે માઘવદી વિજયા એકાદશી, યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હે કૃપા સિંધુ, મહાવદી એટલે કે માઘવદી એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજેન્દ્ર, માઘવદી એકાદશીનું વ્રત કહું છું તે સાંભળો. આ એકાદશીનું નામ વિજયા છે. આ એકાદશીનું વ્રત કરનાર સદાય જય પામે છે. તેના વ્રતનું મહાત્મ સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે. આગળ આપણે જે મૌખિક એકાદશીની વાત કરીને એ પણ સઘળા પાપોનો નાશ કરનાર છે. હા, આમાં જે એકાદશી વ્રત બતાવે છે એવું તમે કરો તો સારું, આ છે ન કરો તો કાંઈ નહીં, પણ મેં તમને મૌખિક વાત કરીને એકાદશી કરજો, તમારા સઘળા પાપ વિનાશ થઈ જશે અને ભગવાન તમને ઈચ્છિત ફળ પણ આપશે. જાઓ, અને તમારે કાંઈ પણ ઈચ્છિત સંસારી વસ્તુની જરૂર હોય ને, તમે દરરોજ એવરી ડે 11 માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ 11 માળા કરો અને ભગવાન ઉપર 100% પૂર્ણ વિશ્વાસ રાખો. તમારું કામ ભગવાન સ્વામિનારાયણ કરશે, બસ કરશે. 100% વિશ્વાસ અને તમારી મહેનત. 11 માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, કામ તમારા કરશે. હા, બરાબર. પછી
હવે આ આગળ નારદના કહેવાથી બ્રહ્મા બોલ્યા, પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો. આ વિદ્યાવ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે. આ વિદ્યાવ્રત કરવાથી મનુષ્યને જય મળે છે, એમાં સંશય નથી. હા, પછી આગળ રામ 14 વર્ષ વનવાસ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણજીની સાથે પંચવટીમાં જઈને બેસા. એક દિવસ રાવણ સીતાને હરી ગયો. આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા. સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું. પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, આ સમુદ્રના અગાધ જળને ક્યાં પુણ્યથી તરી શકીશું? આપણે કેવી તરી શકીશું? લક્ષ્મણે કહ્યું, હે મહારાજ, હે પુરાણ પુરુષોત્તમ, આપ જ આદિદેવ છો. આ દ્વીપમાં 2 કોષને છેટે એક આશ્રમ છે, માટે એ પુરાણ શ્રેષ્ઠ પૂછવાથી તેને ખુલાસો મળશે. પછી શ્રી રામે મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા. ત્યારે પુરુષોત્તમ રામ મળ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું. ત્યારે શ્રી રામે કહ્યું, હે મહારાજ, હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું. હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને મને કહો. મુનિરાજે કહ્યું, હે રામ, વિદ્યા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવદી એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી શકે. અવશ્ય વિધિ પ્રાપ્ત કરશો, તેમાં સંશય નથી. હવે ફળ આપનારી વિધિ સાંભળો. 10મીના દિવસે સોના, રૂપા, ત્રાંબા અથવા માટીના એક ઘડો લેવો. પછી ઠંડેલી કરી તે પર 7 ધાન્યને પાથરી તેના ઉપર પંચપલ્લવ પાંદડા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રભાણું મૂકવું. ત્રભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી. એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી. આપણે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવી. બસ આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું. 12ને દિવસે સૂર્યોદય સમયે પેલો ઘડો નદી, તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખવો. ત્યાં વિધિથી તેની પૂજા કરવી. તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવા. જો આ દાનની વાત પાછી આવી. આમાં જો મેં તમને પેલા કીધું ને, અમે જે સંકુલ કરી રહ્યા છીએ એમાં તમે ભૂમિદાન કરી શકશો, વિદ્યાદાન કરી શકો, અન્નદાન કરી શકશો અને અભયદાન. અમારા એ સંકુલમાંથી 3 દાન તમને મળશે. વિદ્યાદાન મળશે, અભયદાન મળશે અને અન્નદાન મળશે. મોટા મોટા દાતાઓ તો આપવાના છે, પણ તમે નાની સેવા કરશો તો તમને મળશે. હા, ફળ મળશે. જેની જેવી સામર્થ્ય, જેની જેવી પહોંચ, એ પ્રમાણે તમે સેવા જરૂર કરજો, જરૂર કરજો, જરૂર કરજો અમારા સંકુલમાં. અરે તમે દીકરાના દાન પણ આપી શકશો. ગાયોના દાન તમે આપી શકશો. દીકરા તમારા હોય વધારે અથવા તો ગુણિયલ હોય, એને જા સ્વામીની સેવામાં જા, હાજર થઈ જા. બસ તમારી 71 પેઢીનો ઉદ્ધાર કરશે એ દીકરો તમારો. સાધુ ગુણે સંપન્ન કઈ આમ સંકુલમાં આવશે ને, એ સાધુ ગુણે સર્વ ગુણે સંપન્ન એવા સાધુ તૈયાર હોતે કરવાના છે. સમજાને? વિદ્યાર્થીઓ તો તૈયાર કરશું, પણ સાધુ એવા તૈયાર કરવાના છે. આ સંકુલ અનોખો અને અદ્ભુત અનુપમ થવા જઈ રહ્યું છે. બસ એટલે તમે દાન કરજો, ઉદાર દિલથી દાન કરજો, ઉદાર દિલથી દાન કરજો. કાંઈ ભેગું નથી લઈ જવાનું, કોઈ લઈ નથી ગયા, કોઈને આવવાનું નથી ભેગું. અહીંયા દીધું છે એ તમને ત્યાં મળશે, અહીંયા જે દીધું છે એ ત્યાં મળશે. માટે ઉદાર દિલથી દાન કરજો. બસ હા, વર્ષો વર્ષ કરજો દાન. હા, અને જ્યારે ધનાધ્ય હોય, અઢળક ધન સંપત્તિ હોય, એને ઇન્કમ ટેક્સ 80G માંથી ફ્રી મળશે. હા, બરાબર, કરમુક્ત થશે. એ તો એ તમે કરજો. આંગળી છીંધો કોકને આંગળી છીંધો, એને પણ પુણ્ય મળશે. અને દાનની વાત આવે એટલે આટલી વાત કરી. આમ હે રામ, તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો. મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થજો. એટલા માટે હે નારદ, વિદ્યા એકાદશીનું વ્રત કરવું, તેના પાઠ અને શ્રવણ થી વાજપેયી યજ્ઞનું ફળ પણ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદી વિદ્યા એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે માઘવદે પછી કૃષ્ણકાદશ્યામ વિદ્યા નામના મહાત્મ સંપૂર્ણ. સહજાન સાંઈ મહારાજની જય. અમારા સંકુલની જે તમને વાત કરીને એ તમે બીજે મેસેજ મોકલજો. આગળ મોકલતા રહેજો, આગળ મોકલતા રહેજો. આ મેસેજ ક્યાંય તમે રૂકાવટ કરશો નહીં. બસ તમને ઘણું ફળ મળશે, ઘણું પુણ્ય મળશે. તમારા વારસાગત આ પુણ્ય મળશે હો તમને. અને ભૂમિદાન જેવું એક ઉત્તમ દાન નથી હો. હા, જય સ્વામિનારાયણ. દાનનો આજથી સંકલ્પ કરી નાખો. એકાદશી પરમ પવિત્ર દિવસ છે. દાનનો સંકલ્પ કરી નાખો અને મારો નંબર ફરી લખી લો, મને કોન્ટેક્ટ કરજો. 98 7 97 82 8 94.
હા કોન્ટેક કરજો અને આ સંકલ્પ કરી નાખો આજથી જ. જોરદાર સંકલ્પ કરવાનો દાનનો અને નંબર મારો લઈ લેજો. જય સ્વામિનારાયણ.